નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. જૂનાગઢ જિલ્લાના માંગરોળ માળિયાહાટીના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાએ ઈંધણ બચત અને પર્યાવરણ સંરક્ષણ માટે અનોખો નિર્ણય લીધો છે. વર્ષોથી ઉપયોગમાં લેવાતી પોતાની ડીઝલ ફોર્ચ્યુનર કારને સાઈડમાં મૂકી હવે તેઓ સીએનજી કારનો ઉપયોગ કરી રહ્યા છે. ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાએ જણાવ્યું કે દેશ અને વિશ્વમાં સર્જાયેલી પરિસ્થિતિ તેમજ પેટ્રોલ ડીઝલના વધતા વપરાશને ધ્યાનમાં રાખીને દરેક નાગરિકે ઈંધણ બચત કરવા તરફ આગળ વધવું જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલથી પ્રેરાઈને તેમણે આ નિર્ણય લીધો છે. તેમણે વધુમાં કહ્યું કે સીએનજી વાહનોનો ઉપયોગ વધારવાથી ખર્ચમાં રાહત મળે છે અને પ્રદૂષણ ઘટાડવામાં પણ મદદરૂપ થવાય છે. સાથે જ તેમણે લોકોને શક્ય હોય ત્યાં સુધી કાર પુલિંગ, સીએનજી અને ઇલેક્ટ્રિક વાહન અપનાવવાની અપીલ કરી હતી અને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આપણા લોકપ્રિય વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી ઈરાન અને ઈરાક યુદ્ધના હિસાબે જે અત્યારે દેશમાં ડીઝલ અને પેટ્રોલની જે તંગી પડી છે એને હિસાબે દેશવાસીઓને અપીલ કરી છે કે ઓછામાં ઓછું ડીઝલ વાપરો અને ઓછામાં ઓછું સોનું ખરીદ કરો. જેને અપીલને માન્ય રાખીને મેં મારી 6 દિવસથી મારી ફોર્ચ્યુનર ગાડી માધવપુર મુકામે મારા ઘરે રાખી દીધી છે અને છેલ્લા 6 દિવસથી હું સીએનજી વાળી ગાડી વાપરું છું, જેને હિસાબે ડીઝલની બચત થાય છે. અને આ લોકો આવી અપીલ મેં માન્ય રાખી છે અને દરેક લોકો આ અપીલના અનુસંધે તો દેશમાં ડીઝલની તંગી ઓછી રહી અને લોકોને અને દેશને ખૂબ જ મોટો ફાયદો થાય એમ છે.